માતાજી અહીંયા કહી રહ્યા છે કે મારો પ્રણવ મંત્ર છે રીમ, અને તમે રીમનો જપ કરજો અને તમારું કલ્યાણ થઈ જશે. આ રીમ બીજ છે એનો પણ એટલો બધો મહત્વ બતાવવામાં આવ્યું છે. હું પહેલા તો એવો ભાવ પ્રગટ કરતો હતો ખાલી રીમ ઉપર જ બોલું, કારણ કે બીજ મંત્ર છે, પ્રણવ છે. આ માતાજીનો પ્રણવ છે ને આનાથી માતાજી ખૂબ પ્રસન્ન થાય છે. આ રૂલ લેખા કહેવામાં આવે છે, કારણ કે પ્રાણીમાં આ શરીરમાં ચેતન જે છે એ હૃદયમાં રહેલું છે. તમે જ્યારે વિચાર કરો, કોઈ પણ માણસ જ્યારે બોલતો હોય ત્યારે બુદ્ધિથી બોલતો હોય, અને જ્યારે બોલે કોણે કર્યું કે મેં કર્યું, એ ત્યારે હૃદય બાજુ હાથ આપે કે હું કરી રહ્યો છું, હું બોલી રહ્યો છું. એ જે હુંકાર છે ને જ્યાંથી પ્રગટે છે ત્યાં જ રીમ છે. અને જ્યારે રીમનું ચૈતન્ય પ્રગટ થઈ જાય ને ત્યારે માતાજી કહે છે કે મારું મણિદ્વીપ ધામ તમને પ્રાપ્ત થશે. એટલા માટે ભુવનેશ્વરી ગીતામાં પણ ગાયત્રી મંત્ર જે આવ્યો એમાં પણ રીમની જ પ્રધાનતા બતાવી છે. અને જ્યારે આ રીમના પણ મંત્રાભિધાનમ નામના ગ્રંથમાં અલગ અલગ એમના સંદર્ભ અલગ અલગ અર્થો બતાવ્યા, અને કહેવાય છે કે રીમને અલગ અલગ નામો આપ્યા છે. આ રીમ જે શબ્દ છે એને લજ્જા, ગિરિજા, શક્તિ, હૃલ્લેખા, માયા, પરા એવા બધા નામોથી એમને ઓળખવામાં આવે છે.